નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આજે આપણે વાત કરીશું વકફ બોર્ડના બિલ વિશે. સંસદમાં આજે વકફ બિલનું ખરડો છે એ રજૂ થયો હતો. બિલ એટલે ખરડો. જે સંશોધન કર્યું છે એમાં જે સુધારો કરવામાં, જે જૂના નિયમ હતા, જે જૂનો કાયદો હતો, એમાં કેટલાક ફેરફારો સાથેનો આ બિલ રજૂ કરવામાં આવ્યું અને ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ એટલે કે વિરોધ પક્ષે તો આનો સખત વિરોધ કર્યો, પરંતુ ભાજપ અને ભાજપના જે સાથી પક્ષો હતા, ખાસ કરીને ટીડીપી ચંદ્રબાબુ નાયડુનું અને બિહારના નીતિશ કુમારનું જેડીયુ, આ બધાએ એમને સપોર્ટ કર્યો. અત્યારે આપણે જ્યારે વિડીયો બનાવીએ છીએ ત્યારે હજુ બિલ પાસ થયું નથી, કારણ કે બિલ રાતના 10 વાગે રજૂ થશે. ચર્ચાનો જે સમય હતો એ વધારી દેવામાં આવ્યો, પરંતુ લગભગ આ બિલ બહુમતીમાં એટલે કે મતદાન ઉપર લેવામાં આવશે તો પણ એ પાસ થઈ જશે અને છેલ્લી ઘડીએ વિપક્ષ કદાચ આનો બહિષ્કાર કરીને ગ્રહ પણ છોડી દે, આવું પણ બને, પરંતુ બિલ પાસ થઈ જશે એ તો એક નક્કર હકીકત છે. હવે વકફ બોર્ડ જે છે એના વિશે છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. વકફ એટલે શું? વકફ એટલે દાન કરવું. એટલે વકફ બોર્ડના જે જૂના નિયમો હતા એમાં બધું એવું હતું કે તમે એક વખત કોઈ મિલકત વકફ બોર્ડને આપી દો, પછી વકફ બોર્ડ એ મિલકત વેચી શકતી નથી અને એની માલિકી થઈ જાય છે. એની સામે કોઈ કેસ કબાડા થઈ શકતા નથી. આવી જમીનની બાબતમાં હજારો એકર જમીન અથવા તો એની ઇમારતો, આવું બધું વકફ બોર્ડના ખાતે ખૂબ જ છે. અને વકફ બોર્ડની જ્યાં જમીન બોલતી હોય છે ત્યાં બીજા કોઈનો હક લાગતો નથી, એના માટેની કોઈ કોર્ટમાં કે એનો કેસ ચાલતો નથી. આવો જૂનો કાયદો હતો. એનડીએ સરકારે શું કર્યું? એનડીએ સરકારે એમાં કેટલાક સુધારાઓ કર્યા અને વકફ બોર્ડનું બિલ આખું રજૂ કર્યું. એમાં વિપક્ષે બહુ હોબાળો મચાવ્યો અને એ મુસ્લિમ વિરોધી છે અને દેશના બંધારણની વિરુદ્ધ છે. આવા ઘણા બધા આક્ષેપો કર્યા. ગૃહમાં થોડી ધાંધલ ધમાલ પણ થઈ, બબાલ પણ થઈ. પરંતુ 10 વાગે જ્યારે આ બિલ રજૂ થશે ત્યારે ચોક્કસ આ બિલ છે એ બહુમતીથી પાસ થઈ જશે, કારણ કે એનડીએ સરકાર પાસે બિલ પાસ કરાવવા માટે જે બહુમતી જોઈએ એ બહુમતી છે. 2-3 દિવસ પહેલાં એવી પણ એક વાત ચર્ચા ચાલી હતી કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ છે એ આ બિલને સમર્થન નહીં કરે. આવી સોશિયલ મીડિયામાં ચર્ચા હતી, પરંતુ એ ચર્ચામાં કંઈ દમ એટલા માટે નહોતો કે એ જ્યારે ગઠબંધનમાં જોડાયા, મતલબ કે એનડીએમાં જ્યારે જોડાયા ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર, ત્યારે એને જે સોદાબાજી કરી હતી એ બધા વચનો ભાજપે લગભગ પૂરા કર્યા છે. બીજું, ચંદ્રબાબુ નાયડુ જે છે અને નીતિશ કુમાર છે એ બંને મુસ્લિમ વોટર ઉપર જ પાછા ચાલે છે. ચંદ્રબાબુ નાયડુએ તો એના સ્ટેટની અંદર 15% અનામત આપી છે મુસ્લિમોને, લઘુમતીઓને, અને નીતિશ કુમારે પણ મુસ્લિમો માટે ઘણું બધું કર્યું છે. અત્યાર સુધી એ હિન્દુ અને મુસ્લિમની રાજનીતિ જ કરતા આવ્યા છે. તો પલટું રામ છે. એ તો ભાજપમાં હતા ને વળી પાછા કોંગ્રેસમાં જાય ને વળી પાછા ભાજપમાં આવે ને વળી પાછા કોંગ્રેસમાં જાય. એને તો જેના હાથમાં સત્તા એના હાથમાં લાડુ, એવું એનું હોય છે. એટલે એને પલટું રામ કહે છે. પરંતુ ચંદ્રબાબુ નાયડુના પક્ષે પણ ટેકો આપ્યો, એટલે બિલ પાસ કરવા માટેનું કોઈ જોખમ એનડીએ સરકાર ઉપર તો હતું નહીં. હવે નવું જે બિલ આવ્યું છે એમાં કેટલાક સુધારાઓ જે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારે સૂચવ્યા હતા, જેની શરત ઉપર એમણે ટેકો આપ્યો છે અત્યારે ખાનગીમાં જે શરતો કરી, એમાં એના જે સુધારા તે સુધારા બધા સ્વીકારવામાં આવ્યા છે કે વકફ બોર્ડની અંદર માત્ર મુસ્લિમો જ રહેશે. પછી એમાં ઉમેરો કર્યો ભાઈ એમાં મહિલાઓ રહેશે, એક પ્રોફેસર રહેશે, એક આ રહેશે, એક તે રહેશે, આવું બધું. પરંતુ એમાં ગેરમુસ્લિમ કોઈ હશે નહીં, મુસ્લિમ સિવાય કોઈ નહીં હોય. સરકારે શું કર્યું? તો સરકારે વાંધો તો બધાને વાંધો ક્યાં છે? વાંધો એ છે કે સરકારે એમ કીધું કે ભાઈ સરકારે એના કલેક્ટર જે છે, સીધી સરકારની કોઈ દરમિયાનગીરી નહીં હોય, પરંતુ જે તે જિલ્લાના કલેક્ટર છે એને આ પાવર ડેલિગેટ કરવામાં આવ્યા છે કે ભાઈ આ જમીન છે એ વકફ બોર્ડની છે કે નહીં, અથવા આ ભૌતિક જે પ્રોપર્ટી છે એ વકફ બોર્ડને આપી કે ના આપી, એના પર જ્યાં સુધી કલેક્ટરની દસ્તખત ન થાય, એની સાઇન ન થાય, અથવા કલેક્ટર એને મંજૂરી ન આપે, ત્યાં સુધી એ વકફ બિલની પ્રોપર્ટી થતી નથી. એટલે છેલ્લો અને આખરી પાવર અને મહત્ત્વનો જેને કહેવી શકાય એવો હુકમનો એકો તો કલેક્ટરના હાથમાં જ છે. એટલે જે મુસ્લિમોનો જે પક્ષ લે છે એ રાજકીય પક્ષ અથવા બીજાનું કહેવું એમ છે કે ભાઈ આમાં છેવટે તો સરકારનું જ ધાર્યું થશે. માનો કે તમે વકફ બોર્ડની અંદર 10 મુસ્લિમો રાખ્યા, 10 જણની કમિટી હોય, 10 મુસ્લિમ રાખ્યા, પરંતુ 10 મુસ્લિમ એમ કે આ જમીન આપો, તો એ કલેક્ટર નક્કી કરશે કે એને જમીન દેવી કે ન દેવી. એટલે સત્તાના સૂત્રો જે મેઇન પાવર જે છે એ તો કલેક્ટર પાસે રહેશે. એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો સરકાર પાસે જ રહેશે. સરકારની સીધી કોઈ દરમિયાનગીરી નહીં હોય, સીધો કોઈ હસ્તક્ષેપ નહીં હોય, પરંતુ સરકાર
ઈચ્છશે તો જ આપી શકશે, કારણ કે કલેક્ટર છે એ સરકારની મરજી વિરુદ્ધ કોઈ નિર્ણયો લેશે નહીં. એટલે વકફ બોર્ડના ઘણા બધા પાસા છે. મુસ્લિમો અને મુસ્લિમોનો પક્ષ તાણતા કેટલાક રાજકીય પક્ષો છે એને વખોડે છે, અને બાકી બહુમતીવાળા જે પક્ષો છે અને આમ જનતા છે એ આ બિલને એ આવકારે છે કે ભાઈ જૂના કાયદા હતા એમાં જરૂર પડે તો બધા ફેરફારો કરવા જોઈએ. એટલે વકફ બોર્ડની જે બધી મિલકતો છે એ હવે ગમે તેને આપી દેતા હતા, ગમે તેની ઉપર કબજો જમાવી દેતા હતા. આવું કશું થશે નહીં. હવે એના પર એક કંટ્રોલ રહેશે, અને અત્યાર સુધી કેટલી મિલકતો છે એના સત્તાવાર આંકડાઓ છે એ પણ બહાર આવશે. એટલે વકફ બોર્ડના બિલની અંદર લોકસભામાં સારી ધાંધલ ધમાલ થઈ, પરંતુ છેવટે તો આ બિલ પાસ થઈ જવાનું છે. અને છેલ્લે વિરોધ પક્ષ કદાચ વોકઆઉટ કરી જાય તો પણ આ બિલ છે એ બહુમતીથી પાસ થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ એક ઐતિહાસિક બિલ છે એનડીએ સરકારનું, અને કોઈ પણ ભોગે એનડીએ સરકાર એને એ પાર પાડવા માગે છે. એટલા માટે કે આવતા વર્ષે બિહારમાં પણ ચૂંટણી છે, અને પછી એનો લાભ કઈ રીતથી લેવો એ પણ ભાજપને સારી રીતથી આવડે છે. નીતિશ કુમાર તો ઘણા વર્ષોથી રાજકારણના અઠ્ઠંગ ખેલાડી કહેવાય છે, પરંતુ વકફના બિલને સપોર્ટ આપીને એ ભવિષ્યમાં ભેખડે ભરાય એના રાજ્યની અંદર મતદારોની દૃષ્ટિએ તો કાંઈ નવાઈ નહીં. એટલે વકફ બોર્ડનું આજે આ ઐતિહાસિક બિલ છે એ લગભગ પાસ થવાની અણી ઉપર છે. એનડીએ સરકારે ઘણા બધા ઐતિહાસિક બિલો પાસ કર્યા છે, એ પૈકીનું આ એક બિલ છે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.